અને એ ભાભર તાલુકાની મીઠા જિલ્લા પંચાયતમાંથી 5 થી 7,000ની લીડ અગર ભાજપ લે છે તો હું પણ ચોક્કસથી કહું છું કે સ્વરૂપજી જીતશે. અને જ્યારે ઠાકરસિંહભાઈ રબારી આવતા હતા ત્યારે સાંસદ ગેરીબેન ઠાકોરે માવજીભાઈને ઈશારામાં કહ્યું કે ઠાકરસિંહ આવી રહ્યા છે. તો મતદાનની દ્રષ્ટિએ સૌથી વધારે વાવ લઈ ગયું છે મતદાન. હવે તમે લોજિક સમજો કે વાવની અંદર આટલું ઊંચું મતદાન થયું તો એ કયા સમાજોનું થયું? તો એના ઉપર જ્યારે મેં ગૌર કરી ત્યારે સૌથી વધારે રજપૂત સમાજનું 90% મતદાન થયું છે, ત્યારબાદ દલિત સમાજનું 80% મતદાન થયું છે અને માઇનોરિટીનું 70% મતદાન થયું છે. તો માઇનોરિટી, દલિત સમાજ અને રજપૂત સમાજ આ કોંગ્રેસની કોર બેઠક હતી. તો વાવ અને સુઈગામની અંદર જે ભાજપને લીડ નીકળતી એ લીડની અંદર આ વખતે માવજીભાઈ ચૌધરી સમાજના વોટ ગળી ગયા. આપણે ચાય પીવા ગઈએ એમના જોડે ટપરીમાં તો કે અમે ભાજપી જ હતા, પણ આ વખતે થોડું ગુલાબસિંહ માણસ સારો. અપક્ષમાં માવજીભાઈ દલિત સમાજના ઘણા બધા વોટ 5,000થી વધારે અને 10,000થી અંદર આ આંકડો લખી રાખજો. અપક્ષ ઉમેદવારને કોઈના કોઈએ ઉભો જ રાખેલો હોય છે. રાજકારણમાં પૈસાની એટલી બધી અહેમિયત નહીં. તમે લડવા માટે નીકળો મજબૂત છે ને તો કરોડો રૂપિયા લોકો આપવા વાળા મળે છે, બરોબર? અને તમને ખબર ના હોય કે કોણે આપ્યા અને શું આપ્યા. કે જો આ વસ્તુનું સમાધાન નહીં થાય તો થરાદની અંદરથી 100% માવજીભાઈ એ શંકરભાઈને મતલબ અપક્ષમાં ફોર્મ ભરીને જીતી ના શકે પણ હરાવી શકે એનું સ્પષ્ટ કારણ કે માવજીભાઈ જે મારવાડી સમાજમાંથી આવે છે એ સમાજ 50,000 છે થરાદની અંદર, અને મારવાડી સમાજ મોટે પાયે છે. એના જ કારણે મારવાડી સમાજ એ થોડો દેશી સમાજનામાં ભળે, એના પેલો એમની સમાજમાં વધારે ભળે છે. એટલે માવજીભાઈ ત્યાંના કટ્ટર આગેવાન છે, એટલે એમના સમાજની અંદર એને વોટોનું ફેર પાડવાનું. પરંતુ હવે કોણ લડે છે, શું લડે છે નક્કી નહીં. બાકી શંકરભાઈ માટે થરાદમાં જો માવજીભાઈનો વિરોધ ચાલુ રહે તો લડવું અને જીતવું મુશ્કેલ એટલે લગભગ અસંભવ છે. સંભવ જ ના કહેવાય, કોઈ કાળે સંભવ ના કરી શકાય આ વસ્તુને. નમસ્કાર મિત્રો, ઓપરેશન વાવ છેલ્લા ઘણા દિવસથી અમે ચલાવી રહ્યા છે. સતત આ ચોથો વિડીયો છે, ઓપરેશન 4 છે, જેમાં અલગ અલગ ઓપરેશન પર વાત કરવામાં આવી રહી છે. પરંતુ આજે કંઈક અલગ સમાચાર લઈને અમે આવ્યા છીએ. ગ્રાઉન્ડ પર રહેલા સ્થાનિક રિપોર્ટર્સ, પત્રકારો તે શું કહી રહ્યા છે, તેમણે શું જોયું છે, તેમણે શું સાંભળ્યું છે, તેમના સૂત્રો શું કહે છે, આ તમામ બાબતે તેમની સાથે જ સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમની પાસેથી વાત જાણવાનો પ્રયત્ન કરીશું. ગુજરાત તકના દર્શકોને ખાસ કરી એ વાત જાણવી હોય છે કે વાવ વિધાનસભાની અંદરની માહિતી શું છે, અંદરખાને શું રંધાયું. તો બેશક આપણે એ જ વાત કરવાના છીએ આ વિડીયોમાં. આપણી સાથે ત્યાંના સ્થાનિક પત્રકાર બનાસ તકના રાજ ગજ્જર જોડાયા છે અને થોડી વારમાં દિલુ ચૌધરી એ પણ આપણી સાથે જોડાશે. રાજ, દિલુ આપણી સાથે જોડાય ત્યાં સુધીમાં આપણે થોડી ચર્ચા કરી લઈએ. આપણે ઓપરેશન વિશે તો વાત કરવી છે, પરંતુ પહેલા તો મને એ કહો, તાજા સમાચાર શું છે? વાવની બજારોમાં કાનાફૂસી કઈ બાબતે ચાલી રહી છે? ચોક્કસ ધાર્મિકભાઈ, જે રીતે તમે પણ અહીંયા બનાસકાંઠાની મુલાકાતે હતા, વાવ વિધાનસભામાં ગ્રાઉન્ડ કર્યું છે અને જે રીતના અહીંનો માહોલ હતો તમે પણ જોઈને ગયા છો. અને આજે પણ એ જ ચર્ચાઓ છે, ચારે કોર એ જ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે વાવનું રિઝલ્ટ શું છે. પરંતુ જે પ્રમાણે આંકડાઓ આવી રહ્યા છે તો ક્યાંક સટ્ટા બજારમાં જોવા જઈએ તો જો ભાજપને બહુ ઓછો ભાવ આપીને વિન બતાવી રહ્યા છે, તો ક્યાંક માવજીભાઈને 3જા નંબરે રાખી રહ્યા છે, ક્યાંક ગુલાબસિંહનો 2જો નંબર છે. આવા સટ્ટા બજારમાં ભાવ ચાલે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર લોકો શું કહે છે, ખાસ તો મંતવ્ય આપણે જે સાંભળવાનું છે એ લોકોના મુખેથી સાંભળવાનું છે કે લોકહિતની વાતોમાં શું છે, ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે, ગ્રાઉન્ડ ઉપર કેવા પ્રકારનો માહોલ છે, ગ્રાઉન્ડ ઉપર કેવા પ્રકારની વાતો ચાલી રહી છે. આ અટકળો ને લઈને આપણે જનતા સુધી ઓપિનિયન આપતા હોઈએ છીએ, એક્ઝિટ પોલ આપતા હોઈએ છીએ. લોકોની અટકળો શું છે એને લઈને, નહીં કે સટ્ટા બજારનું ધ્યાન રાખીને. મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતે આખી ચૂંટણી 13 તારીખ સુધી ચૂંટણી ગઈ, 13 તારીખે મતદાન હતું, તો મતદાનના દિવસે પણ સાંજે અનેક એવા આંકડાઓ સામે આવ્યા કે ક્યાંક ગુલાબસિંહ જીતે છે, તો ક્યાંક સ્વરૂપજી જીતે છે, તો ક્યાંક કોઈ કહે કે માવજીભાઈ પણ બાજી મારી જાય. તો મહત્વની વાત આજે એ કરવી છે કે આપણે આ એપિસોડ ઓપરેશન વાવ એટલે કે કેવા પ્રકારના ઇલેક્શન દ્વારા ઓપરેશન થતા હોય છે,
જ્ઞાતિ વાઇઝ ઓપરેશન થતા હોય છે, રાતોરાત ઓપરેશનો થતા હોય છે, એવા ઓપરેશનો થતા હોય છે કે આપણે સમજી પણ ના શકીએ કે આ ભાજપના જ મત છે તો એ રાતોરાત કોંગ્રેસમાં પણ ડાયવર્ટ થઈ શકતા હોય છે. આ કોંગ્રેસના મત છે તો રાતોરાત ભાજપમાં પણ ડાયવર્ટ થઈ જતા હોય છે. આ વખતે ત્રીજો પક્ષ એટલે કે મહત્વનો રોલ માવજીભાઈ પટેલનો હતો. તો ક્યાંક રાજ, માવજીભાઈ પટેલે જી એક એક વાત એ પણ છે, આપે જે સટ્ટા બજારની વાત કરીને તો લોકોને એ પણ કહી દો કે મૂળ વાત તો એ છે કે સટ્ટા બજારમાં કયા ભાવ કઈ પ્રકારે ચાલતા, જેમ કે ઓછો ભાવ હોય તો કઈ રીતે જાણી શકાય કે ભાઈ આ વ્યક્તિ વધારે જીતવાની શક્યતા આની છે? કઈ રીતના ભાવ પ્રમાણે કઈ રીતે જાણી શકાય? એ મતલબ નીચો ભાવ હોય એટલે કે હાલની અત્યારે જે પ્રમાણે 40 પૈસા જેટલો ભાવ ચાલે છે સ્વરૂપજીનો, અને 2.5 રૂપિયા ચાલે છે ગુલાબસિંહ રાજપૂતનો, તો એનાથી વિશેષ વધારે આંકડામાં કહીએ તો માવજીભાઈ પટેલનો ભાવ ચાલે છે. તો આંકડાકીય માહિતી અનુસાર એ ત્યાં એવું હોય છે સટ્ટા બજારમાં કે લાસ્ટ ભાવ હોય તળિયાનો તો એ જીતનો ભાવ હોય છે, અને વધુ ભાવ હોય તો મતલબ એ હારની કગાર ઉપર હોય છે. પરંતુ હું સટ્ટા બજારમાં એટલા માટે નથી માનતો કે આ જ રિપોર્ટ, આવા જ સટ્ટા બજારના ભાવ લોકસભામાં સાંભળ્યા હતા. જેમ કે રેખાબેન ચૌધરી ભાજપમાંથી લડતા હતા અને જ્ઞાનીબેન ઠાકોર ઇલેક્શન લડતા હતા કોંગ્રેસમાંથી લોકસભાનું, અને આ જ રીતના ભાવ હતા, આ જ રીતના વિનિંગ બતાવતા હતા રેખાબેનને, પણ અંતે બાજી મારી જ્ઞાનીબેન ઠાકોરે. તો એવું જ ચિત્ર અહીંયા પણ દેખાય છે. એવું નથી કે ભાવ 40 પૈસા છે તો ભાજપ અહીંયા જીતની કગાર ઉપર છે અને કોંગ્રેસ હારની કગાર ઉપર છે અને માવજીભાઈ ત્રીજા ક્રમે છે, એવું કંઈ નથી. આમાં શું છે, કેટલા મત કયો ઉમેદવાર લઈ ગયો એની ઉપર આ મેન ડિફેન્સ છે. આ વખતે જોવામાં આવે તો જે રીતના ગુલાબસિંહે બાજી મારી છે અહીંયા, આજે પણ કહું છું હું, અને ગ્રાઉન્ડ ઉપર પણ કહેતો હતો કે આજે પણ ગુલાબસિંહ વિનિંગ્સ ઉપર છે. અને મહત્વની વાત છે કે સ્વરૂપજી ઠાકોર, તો સ્વરૂપજી ઠાકોરની જીત માત્ર ને માત્ર એક જિલ્લા પંચાયત ઉપર નિર્ભર છે, અને એ છે ભાભર તાલુકાની મીઠા જિલ્લા પંચાયત. અને એ ભાભર તાલુકાની મીઠા જિલ્લા પંચાયતમાંથી 5 થી 7 હજારની લીડ અગર ભાજપ લે છે તો હું પણ ચોક્કસથી કહું છું કે સ્વરૂપજી જીતશે. પરંતુ જો મીઠા જિલ્લા પંચાયતમાં માઇનસ જશે અને મીઠા જિલ્લા પંચાયતમાં 50% મત ઠાકોર સમાજના વેચણીમાં થઈ ગયા છે કોંગ્રેસ ભાજપમાં, તો ચોક્કસથી ત્યાં ગુલાબસિંહ બાજી મારી જ જાય છે. આ પણ સ્પષ્ટ વાત છે. તો 50,000 થી વધારે વોટ માવજીભાઈ પટેલ પણ લઈ જાય છે, તો એ વિનિંગમાં આવે છે. અને બીજી ઇતર સમાજના પણ અનેક એવા મતો માવજીભાઈમાં ગયા છે. આવા લોકો અત્યારે પણ ચર્ચા કરી રહ્યા છે. એટલે આજની જે વાત તમે, જી ધાર્મિકભાઈ આપનો અવાજ નથી આવતો. અવાજ આવી રહ્યો છે રાજ? જી જી હવે આવે. બોલો બોલો ધાર્મિકભાઈ, આપ કંઈક કહેતા હતા, બોલો. આપણી સાથે દિલુભાઈ પણ જોડાઈ ચુક્યા છે. દિલુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. તમામ દર્શકોને જણાવી દઉં કે દિલુભાઈ ચૌધરી અને રાજભાઈ આ બંને પત્રકારો, આ સહિત પણ ત્યાં પત્રકારો છે કે તેમના વિસ્તારમાં તેમના વિડીયો ખૂબ જ જોવાઈ રહ્યા છે અને લોકો કોમેન્ટમાં પણ તેમને વધાવી રહ્યા છે અને તેમના વિશે વાત લખી રહ્યા છે. દિલુભાઈ શું કહી રહ્યા છે, તાજા સમાચાર તેમની પાસે શું છે, અને ઓપરેશન અંતર્ગત આપણે અલગ અલગ સવાલ તેમને પણ પૂછશું, પરંતુ રાજભાઈ આપ શું વાત કરી રહ્યા હતા એ પૂરી કરશો. જી ચોક્કસ. આ તમામ અટકળોની વચ્ચે આજે એક નવું ચિત્ર જોવા મળ્યું છે, અને એવું લાગે છે કે કોણ કોની સાથે છે. લોકો અટકળો અત્યાર સુધી કરતા હતા કે કોણ કોની સાથે છે, કોણ ક્યારે ક્યાં બાજી મારી જવાનું છે, પણ આજે એક ધાર્મિક પ્રસંગ હતો. ચૌધરી સમાજમાં જ હતો આ પ્રસંગ, અને ત્યાં એક મંચ ઉપર તમામ આગેવાનો, ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, તમામ ઉમેદવારો, અપક્ષના ઉમેદવાર અને જ્ઞાનીબેન ઠાકોર, એ પણ તમે દ્રશ્યો જોયા છે, આજે બાજુબાજુમાં બેઠા હતા. તો પૂર્વ સાંસદ અને સાંસદ આ પણ બાજુબાજુમાં બેઠા હતા. અનેક ચર્ચાઓ વિચારણા થઈ. એક દ્રશ્ય એવું પણ સામે આવ્યું છે કે ઠાકરસિંહભાઈ રબારી સૌની છેલ્લે આવ્યા, અને જયારે ઠાકરસિંહભાઈ રબારી આવતા હતા ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે માવજીભાઈને ઈશારામાં કહ્યું કે ઠાકરસિંહ આવી રહ્યા છે, અને ઠાકરસિંહ આવીને એક બાજુ ગુલાબસિંહ જ્યાં બેઠા હતા ત્યાં બેસી ગયા, શાંતિથી નીચે બેસી ગયા. એટલે ઘણી બધી અટકળો નીકળી આ વાત ઉપરથી, આ ચિત્ર ઉપરથી, આ વિડીયો ઉપરથી ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું. અટકળો પણ ચાલુ થઈ ગઈ છે કે શું ઠાકરસિંહભાઈ કેમ એકલા આવ્યા અને કેમ પાછળથી આવ્યા.
એટલે કહી શકાય કે હવે જે રીતના છેલ્લા 2 થી 3 દિવસમાં તમે સાંભળ્યું હશે એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે માવજીભાઈને કોણે ઉભા રાખ્યા આ પક્ષમાં, કેમ આટલા ટાઈટ, કોઈનું કેમ ના માન્યા. લાસ્ટમાં તો એવા સમાચાર સંભળાય છે કે માવજીભાઈને લાસ્ટમાં કદાચ શંકરભાઈનું કેવું માની ના જાય એવું તો બને જ નહીં. તો આજે શંકરભાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા. આ ધાર્મિક એક પ્રસંગ હતો, સામાજિક પ્રસંગ હતો, અને સામાજિક પ્રસંગમાં આ બધા જ નેતાઓ જે આ 13 તારીખ સુધીમાં સામસામે હતા, એવા સામસામે હતા કે તમે એમના નિવેદનો પણ સાંભળ્યા હશે, લોકોએ પણ સાંભળ્યા છે. કટ્ટરતાના જે નિવેદનો હોય ને, એકબીજા સામે દુશ્મનાવટ હોય, આવા નિવેદનો આપણે જોવા મળ્યા છે ગ્રાઉન્ડ ઉપર. અને આજે એ તમામ જે રાજકીય આગેવાનો હતા, વિધાનસભાના અધ્યક્ષ સહિત એ તમામ આગેવાનો એક મંચ ઉપર હતા. અને એમાંય ખાસ કરીને વધુ જે ત્યાંના જે વિઝ્યુઅલ છે, વિડીયો છે, એ છે ગેનીબેન અને માવજીભાઈ પટેલના. આ બધું વાયરલ થઈ રહ્યા છે. હવે અટકળો એ, કારણ કે અહીંયા તો વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત હતા. અને ખાસ કરીને જેના ઘરે પ્રસંગ હતો, સામાજિક પ્રસંગ, એ માંગીલાલ જે છે, જે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચુક્યા છે, પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચુક્યા છે. એટલે કોંગ્રેસના કાર્યકર્તાના ઘરે પ્રસંગ હતો, પણ સામાજિક હતો, એટલે એમણે બધાને, તમામ પક્ષોને આમંત્રણ આપ્યું હતું અને બધા જ ત્યાં પહોંચ્યા હતા. પણ ત્યાંથી પણ અનેક અટકળો નીકળી શકે છે. જો આપણે વિચારીએ તો ઘણી બધી અટકળો નીકળી શકે છે. એટલે હવે મતલબ બજાર ગરમ તો હતું જ. હવે આજના પ્રસંગને જોઈને તમામ લોકોને એક મંચ ઉપર જોઈ અને પાછું બજાર ડબલ ગરમ થયું છે. એટલે આવતીકાલે પણ આનું કંઈક એનાલિસિસ કરીને આપણે વિશેષ ચર્ચાઓ કરશું. આજે આ દ્રશ્યો જોયા, એ દ્રશ્યો સાચા છે ને એ તમે પણ જોયા છે. જી રાજ, આપે વાત કરી, આપે સટ્ટા બજાર વિશે વાત કરી, તેના ભાવ પણ દર વખતે ચર્ચાતા હોય છે. દિલુ આપની સાથે જોડાયા છે. શું છે સમાચાર દિલુભાઈ? શું ચર્ચા ચાલી રહી છે વાવની બજારોમાં, ને ખાસ કરી તાજા સમાચાર શું કોઈ બહાર આવ્યા છે પાછા? તાજા સમાચાર વધારે તો કઈ બહાર નહીં આવ્યા, પરંતુ જેમ જેમ ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, એમ ક્યાંક ને ક્યાંક લોકો ખુલીને આવી રહ્યા છે. આમાં જે અંદાજ નતો, જે ભાજપના વોટ હતા, જે કોર વોટ બેંક હતી, ક્યાંક ને ક્યાંક થોડી ઘણી કોંગ્રેસ સામે જતી દેખાઈ રહી છે. તો સામે પણ એવું છે કે જો કોંગ્રેસની વોટ બેંક અમુક હતી, અમુક લોકો હજી ખુલીને, જેમ કે નથી આવતા, પણ થોડી વોટ બેંકમાં એમનો પણ મતલબ કે અપક્ષ અથવા ભાજપ તરફ ઝુકાવ એવું રહ્યું છે. તો કુલ મળીને ચિત્ર સ્પષ્ટ ધીરે આવનારા સમયમાં થઈ જશે. પરંતુ જે રીતે જંગ હતો અને જે રીતે અહીંયા ઇલેક્શન ચાલ્યું હતું, શરૂઆતની સ્ટેજની અંદર જોતા એવું લાગતું હતું કે ત્રિપાંખીયો હતો. પછી ધીરે જેમ લાગ્યું એમ ભાજપ થોડું ગ્રોથ કરીને ઉપર આવ્યું છે. પરંતુ જીતના આંકડા સુધી પહોંચી શકે છે, નહીં પહોંચી શકે છે, એનું હાલ કઈ કહી ના શકાય. પરંતુ ત્યાં સ્થાનીય લેવલે અત્યારે હવે લોકો કઈ કહેવા નથી માંગતા. હવે લોકો કેવું કહે છે ખબર છે? તમે એમ કહો ને કે ભાજપ તો હા અમે ભાજપને આપે, તમે એમ કહો ને કે કોંગ્રેસ તો હા અમે કોંગ્રેસને આપે, અપક્ષ તો કે હા અમે. હવે બધા લોકો પરંતુ જે સિચ્યુએશન શરૂઆતની હતી ને, એ જ પ્રમાણે ક્યાંક ને ક્યાંક મતદાન થયું છે. જે અમુક ગામડાઓમાં એવા ઓકળા આવી રહ્યા છે ઠાકોર સમાજના, કે ધારો કે ગેનીબેન તરફી પણ ગયા હોય લોકો. ઘણા ગામડા એવા છે કે જેમાં સ્વરૂપજી વધારે ચાલ્યા હોય, એવું જોધરીઓનું પણ થયું છે. કે ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં અપક્ષ જ ચાલ્યું છે, અને ઘણા ગામડા એવો છે કે જ્યાં થોડુંક બીજેપી ચાલ્યું. એટલે થોડું સિસ્ટમમાં હવે ધીરે ચેન્જ આવી રહ્યું છે. દિવસો જેમ જશે એમ પરિસ્થિતિ સાફ થશે. જી દિલુ, ગામડાઓ ફરી રહ્યા છો તમે. તમે કહ્યું કે લોકો ઓછું બોલે છે ને બોલે છે, તમે કહો કે અપક્ષને આપ્યો તો કહે અપક્ષને આપ્યો. પણ એ ગામડાઓમાં ચર્ચા શું ચાલી રહી છે ને, જયારે કેમેરો તમે બંધ કરો છો ત્યારે લોકો દિલથી કહે છે કે નહીં ભાઈ, આ આખા ગામડાનું એકતરફી મતદાન થયું છે, આ વખતે તો આ જ વ્યક્તિ જીતવાના છે, તેવી વાતો? જો વાતચીતો કેવી છે, મતદાન તો લગભગ 201 ગામડાઓની અંદર થયું. હવે સૌથી મોટો તાલુકો છે, ત્યાં 3 તાલુકા છે, વાવ, સુઈગામ અને ભાભર. સૌથી મોટો તાલુકો છે એ વાવ છે, ત્યારબાદ ભાભર ને પછી સુઈગામ. ત્રણેય તાલુકાની મળીને એક વિધાનસભા છે. હવે આ વિધાનસભાની અંદર 1 લાખનું મતદાન તો ખાલી વાવની અંદર જ થયું છે. અને જે 1,19,000 મતદાન થયું, એમાં 49,50,000 અહીંયા થયું છે આપણે સુઈગામમાં, અને બીજું જે 64,65,000 મતદાન થયું છે એ પાભરમાં થયું છે. તો મતદાનની દ્રષ્ટિએ સૌથી વધારે
વાવ લઈ ગયું છે મતદાન. હવે તમે લોજિક સમજો કે વાવની અંદર આટલું ઊંચું મતદાન થયું તો એ કયા સમાજોનું થયું? તો એના ઉપર જયારે મેં ગૌર કરી ત્યારે સૌથી વધારે રજપૂત સમાજનું 90% મતદાન થયું છે, ત્યારબાદ દલિત સમાજનું 80% મતદાન થયું છે અને માઇનોરિટીનું 70% મતદાન થયું છે. તો માઇનોરિટી, દલિત સમાજ અને રજપૂત સમાજ આ કોંગ્રેસની કોર બેઠક હતી. ત્યારબાદ જે ચૌધરીઓનું ઊંચું મતદાન થયું, એક વસ્તુ સમજો કે કોંગ્રેસ અને ભાજપ બંને લડ્યા હોત તો ચૌધરીઓનું મતદાન કેટલું થતું? વધારે વધારે 60% થતું. પરંતુ ચૌધરીઓનું મતદાન 75%, 80% થયું છે. એનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક જે ઉપરનું મતદાન થયું છે, ધારો કે 60% થયું તો ખબર નથી કોના તરફી થયું, અપક્ષ તરફી થયું કે ભાજપને, બંનેના ભાગ પડ્યા હોય, અપક્ષ અને ભાજપના કદાચ એમાં ભાગ પડે. પરંતુ જે 20% વધારે થયું છે એ ક્યાંક માવજીભાઈને અપક્ષ તરીકે જીતાડવા માટે થયું છે. એટલે ચૌધરી સમાજનું ઊંચું મતદાન એ માવજીભાઈની તરફદારી બતાવે છે. ત્યારબાદ રજપૂત સમાજ, દલિત સમાજ, માઇનોરિટી સમાજનું ઊંચું મતદાન કોંગ્રેસની તરફેણ દર્શાવે છે. સામે એકદમ ઉલટું થયું, ઠાકોર સમાજનું ખૂબ ઊંચું મતદાન થયું છે. એટલે કે ઠાકોર સમાજનું લગભગ 61% લેખે 55,000-54,000 નું મતદાન થયું છે. તો ઠાકોર સમાજનું જે મતદાન થયું એ કુલ મતદાનના કરતા 10% ઓછું છે. એટલે જો આ પરિસ્થિતિ હોય તો એ પ્રમાણે ઠાકોર સમાજમાં કોઈને રસ નતો, અથવા તો કામમાં પડતા હતા, અથવા તો પછી સ્વરૂપજીને જીતાડવામાં એટલો રસ નતો જેટલો ચૌધરી સમાજે માવજીબાને જીતાડવામાં લીધો, જેટલો રજપૂત સમાજે ગુલાબસિંહને જીતાડવા લીધો. એટલે જે રસ જે ઓછો દાખવે છે એનો અર્થ એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક ગેનીબેને ત્યાં છેદ માર્યું છે. અને એવું ચૌધરી સમાજમાં પણ થયું છે. ચૌધરી સમાજમાં પણ અમુક ઘણા બધા મતદારોને પ્રભાવિત કરવાની અંદર શંકરભાઈ એ રહ્યા છે, કામયાબ રહ્યા છે, કે જે એમને મીટિંગ કરી સૌપુરા, એ મીટિંગથી ચૌધરી સમાજના લગભગ ઘણા ખરા વોટ શંકરભાઈએ તોડ્યા છે. પરંતુ સામે એવું થયું છે અન્ય સમાજને જે સામાજિક મીટિંગ કરીને જે એકદમ ખુલ્લીને શંકરભાઈ આવ્યા તો એ અન્ય સમાજોમાં થોડું ઘણું નુકસાન પડ્યું છે, જેમાં ઠાકોર સમાજ પણ હોઈ શકે. કારણ કે ઠાકોર સમાજ એ ટાઈમે એવું મન બનાવ્યું કે જો હવે ચૌધરી સમાજની અંદર શંકરભાઈની દાવ શાક ઉપર લાગેલી છે ને એ ચૌધરી સમાજના વોટ લઈ જાય તો ઠાકોર સમાજે એવું વિચાર્યું કે અમારે ગેનીબેનની શાક લાગેલી છે, અમારે ગેનીબેનને આવવાની. તો આવા જે સ્થાનીય સમીકરણો રચાયા છે ને એ ખૂબ અસમંજસ વાળા છે. સ્થિતિ ક્લિયર કરવી ખૂબ જ અઘરી પડી રહી છે. પરંતુ હવે જે મતલબ વાવ છે, વાવ તરફનું ઢોળાવ છે ને એ તમે સમજો કે ભાભરની અંદર ગેનીબેન લીડ લેતા જયારે લડતા ત્યારે વાવ અને સુઈગામની અંદર ભાજપને લીડ નીકળતી. તો વાવ અને સુઈગામની અંદર જે ભાજપને લીડ નીકળતી એ લીડની અંદર આ વખતે માવજીભાઈ ચૌધરી સમાજના વોટ ગળી ગયા. કારણ કે ચૌધરી સમાજ એ કોર વોટ બેંક છે ભાજપની. તો હવે ભાજપની વોટ બેંક ના ઉમેદવાર અપક્ષમાં લડતા હોય અને 50-50% નો ભાગ પડાવે તો દરેક ગામડાઓની અંદર જે લીડ છે ને એ બીજેપીની માઇનસ થઈ રહી છે. મેં 37 ગામડાઓનું ઓબ્ઝર્વેશન કર્યું. 37 ગામડાઓની અંદર મેં પૂછ્યું, લગભગ 7 ગામડા એવા છે કે જેની અંદર કોંગ્રેસની લીડ ઓછી તો નથી થતી, પણ ધારો કે સંપૂર્ણ કોંગ્રેસના ગામ હતા, જેમ કે ઠાકોર સમાજનું સંપૂર્ણ કોંગ્રેસનું ગામ છે, તો એક ગામમાં બીજી પણ સમાજો હોય તો કોંગ્રેસની બમ્પર લીડ નીકળતી, તો કોંગ્રેસની જે બમ્પર લીડ નીકળતી હતી એ થોડીક ઓછી થશે. પરંતુ સાથે સાથે ભાજપને તો જે જગ્યાએ લીડ નીકળતી હતી એવા ગામડાઓની અંદર ચૌધરી સમાજના વોટ ડાયવર્ટ થઈ ગયા છે અપક્ષમાં. તો ભાજપને 1500 ની લીડ નીકળતી તો ભાજપ 500 આવી ગયું છે. એવું બધું થયું છે જે ચૌધરી સમાજના અમુક ગામડાઓમાં બતા. તો એકંદરે ભાજપની લીડ કવર ક્યાંથી કરવી? તો કવર કરવા માટે કે પેલા ઇલેક્શનની અંદર બ્રહ્મ સમાજમાંથી અમીરમભાઈ આસલ લડતા હતા, તો બ્રહ્મ સમાજમાંથી આ વખતે કોઈ નતું. તો બ્રહ્મ સમાજનો ઝુકાવ એ ભાજપ તરફ હતો. પણ એમના મતદાન કેટલું છે? 18,000 નું મતદાન છે, તેમાં લગભગ 12-13,000 નું મતદાન થયું. અને 12-13,000 ના મતદાનની અંદરથી 2-3,000 ના તો ભાગલા પડી જ જાય. આમ બી અપક્ષ જાય, વિરોધ પક્ષમાં જાય. અને એમાં હવે ઘણા લોકો બ્રહ્મ સમાજમાંથી હવે ખુલીને આવેલા છે કે જે એવું કહી રહ્યા છે, ગુપ્તમાં કેમેરા સામે નથી કહેતા, આપણે ચાય પીવા બેહીએ એમના જોડે ટપરીમાં તો કે અમે ભાજપી જ હતા, પણ આ વખતે થોડું ગુલાબસિંહ માણસ સારો. તો જે એક ઇમેજ ક્રિએટ ગુલાબસિંહની થઈ હતી એના લીધે થોડું ઘણું ફાયદો સર્વ સમાજની અંદર થયો હતો. પણ ગુલાબસિંહને નુકસાન શું હતું કે ગુલાબસિંહનો સમાજ મોટો નથી ત્યાં. રજપૂત સમાજ 18,000 માં છે, સામે ઠાકોર સમાજ છે. પરંતુ એટલે બધા આવા સમીકરણો હવે સ્થિતિ થોડા દિવસમાં સાફ થઈ જશે. મૂલ્ય પરિણામના 1-2 દિવસ પહેલા ખબર પડી જશે કે કોણ વિન છે. જી રાજ, આપણે હવે આ તો તાજા સમાચારની વાત કરીએ, હવે ઓપરેશન ઉપર આવીએ. મારે તમારી પાસે જે જાણવું છે કે શું દલિત સમાજમાં કોઈ ઓપરેશન થયું હતું?
આપને ખબર છે, મને પણ ખબર છે કે એક અપક્ષ ઉમેદવાર વિક્રમ સેંગલ ઉભા હતા અને આ સાથે માવજીભાઈ પણ સતત દલિત સમાજની, દેવી પૂજક સમાજની વાત કરતા હતા. તમને લાગે છે કે દલિત સમાજમાંથી પણ મત તૂટ્યા હોઈ શકે, અંતિમ દિવસોમાં કઈ ખેલ થયો હોઈ શકે? ચોક્કસ ધાર્મિક, લગભગ મારું માનવું છે કે ભાજપમાં તો નહીં ગયા હોય, પરંતુ અપક્ષમાં માવજીભાઈ દલિત સમાજના ઘણા બધા વોટ 5,000 થી વધારે અને 10,000 થી અંદર, આ આંકડો લખી રાખજો. એ ચોક્કસથી આટલા અપક્ષમાં મત છે ને માવજીભાઈમાં કે વિક્રમભાઈમાં? માવજીભાઈમાં વધારે વોટ ગયા છે. વિક્રમભાઈ લઈ ગયા હશે, એમના સમાજના આગેવાન હતા, એટલે એમના સમાજના યુવા ચહેરો હતો, એટલે 100% લઈ ગયા હશે. એમનો આંકડો હું પરફેક્ટ નહીં કહી શકું, પરંતુ માવજીભાઈ 5,000 થી વધારે દલિત સમાજના મતો લઈ ગયા છે. કારણ કે એ ઘણા બધા સમાજો સાથે માવજીભાઈ પહેલેથી સંકળાયેલા હતા અને વર્ષો જૂના આગેવાન છે એ વિસ્તારના, એટલે ચોક્કસથી મારું માનવું છે કે દલિત સમાજના 5,000 થી વધારે મત માવજીભાઈ લઈ ગયા છે. બીજી મારે વાત અહીંયા કરવી છે કે ભાજપમાંથી જવાબદારી આપી હતી અમુક એવા લોકોને, જે એક હતા સંયોજક, જે સંજય દેસાઈ, ડોક્ટર સંજય દેસાઈ. હવે સંજય દેસાઈની વાત કરું તો સંજય દેસાઈની પ્રોપરલી રબારી સમાજમાં, એ વિસ્તારમાં પણ એવી પકડ હતી ને, એવી જ પકડ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓમાં છે ને, કાર્યકર્તાઓ જેટલા પણ જિલ્લાના, એમાં પણ સંજય દેસાઈ જે સંયોજક હતા અને માલધારી સેલના ગુજરાતના કન્વીનર છે, એટલે એમની પકડ જે ભાજપના કાર્યકર્તાઓમાં પણ એટલી હતી. એટલે કહી શકાય જે માઇક્રો પ્લાનિંગ ભાજપનું હોય છે, ત્યાંથી આ નક્કી થતું હોય છે. અને એવી જ પકડ એક ઇતર સમાજના કહી શકાય, એમને પણ ભાજપમાં મહત્વનો હોદ્દો છે, જે મહામંત્રી છે કનુભાઈ વ્યાસ. આ લોકો જે ગ્રાઉન્ડ કહી શકાય કે જે એમની જે પકડ છે યુવાનોમાં, ઇતર સમાજમાં, તો ક્યાંક ને ક્યાંક ઓપરેશન કર્યા હશે 100%. અને એવી જ પકડ કહી શકાય કે યુવાનોમાં ઇતર સમાજના ચહેરા તરીકે અહીંયા ભરતસિંહ વાઘેલા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે, જેમને પરિણામ આપી ચૂક્યું છે. એમને પણ પોતે પરિણામ આપી દીધું છે લોકસભામાં. આવડી મોટી સરકાર સામે આખા ગુજરાતમાં 26 સીટમાંથી જો બનાસકાંઠા સીટ જીતાડવી હોય તો બહુ મુશ્કેલ હતી. પરંતુ ગેનીબેનની સાથે સાથે એમના સારથીઓ પણ એટલા જ મજબૂત હતા. એમાં સારથીમાં ગુલાબસિંહ રાજપૂતનું પણ નામ આવે છે, ઠાકરસિંહ રબારીનું પણ નામ આવે છે. એટલો જ મહત્વની જવાબદારી જિલ્લા પ્રમુખની પણ આવતી હોય છે, જે સૌથી નાની ઉંમર છે ભરતસિંહ વાઘેલાની. તો કહી શકાય કે આ બધા ઓપરેશન કરવામાં બહુ માહેર લોકો છે, જેમના મેં ભાજપમાંથી નામ લીધા, અહીંયા કોંગ્રેસમાંથી નામ લીધા. એટલે ઓપરેશન તો થયા જ છે. જી રાજ, તમે એ પણ કહી દો, કારણ કે જે ટિકિટ વહેંચણીને લઈને પૈસા લીધા એવો ભરત આર્ય પર આક્ષેપ લાગ્યો તો, સ્વરૂપજીને ટિકિટ મળી, તમને લાગે છે કે એમાં પણ કઈ રંધાયું છે, એમાં પણ કઈ ઓપરેશન થયું છે? દિલુ પાસેથી પણ આપણે એ બાબતે અને દલિત સમાજ વિશે સાંભળવાનો પ્રયત્ન કરશું, પણ તમારું શું માનવું છે એ બાબતને લઈને? ચોક્કસથી બની શકે છે, કારણ કે ઠાકોર સમાજના 3 થી 4 જેટલા ઉમેદવારો કમ્પ્લીટલી ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને પૂરેપૂરી તૈયારીઓ સાથે આવ્યા હતા. ગ્રાઉન્ડ ઉપર પણ એમના નામ મજબૂત ચાલતા હતા અને એવા નામ ચાલતા હતા કે આ વ્યક્તિ આવે તો 100% જીતી શકે છે, આ વ્યક્તિ આવે તો પણ 100% જીતી શકે. તો પછી મારું એ માનવું છે કે ભાજપમાંથી 2022માં હારેલા ઉમેદવાર સ્વરૂપજીની બીજી વાર સતત પાર્ટીએ વિશ્વાસ મૂકવાનું કારણ શું મહત્વનું? તો ચોક્કસથી લાગી શકે છે અહીંયા ખાલી આપણે અંદાજ મૂકી શકીએ કે અહીંયા પણ ઓપરેશન થઈ ચૂક્યું હોય અને પછી ટિકિટની વેચણી થઈ હોય. જી દિલુ, ભરત આર્ય વિશે શું કહેશો? ત્યારબાદ દલિત સમાજ ઉપર સાંભળવું છે. પોતે ત્યાંથી વાવથી દૂર થઈ ગયા, પરંતુ તમને શું લાગે છે? શું કહો? ભરત આર્ય, જેમને વાવ વિધાનસભાની એક જવાબદારી આપવામાં આવી હતી, તેઓ ભારતીય જનતા પાર્ટી ના એક કાર્યકર તરીકે, ભરત આર્ય કે જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે સંકળાયેલા હતા અને ત્યાં પ્રભારી તરીકે પણ આવ્યા હતા. 3 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી, તેમાં એક ભરત આર્ય પણ હતા. એટલે મૂળ વાત તો એ હતી કે ટિકિટની વહેંચણી માટે પૈસા લીધા હોય તેવા આક્ષેપો થયા અને ત્યારબાદ તેઓ વાવથી દૂર થઈ ગયા. એટલે ટિકિટ બાબતે કઈ થયું હતું પેલા, વહેંચણી બાબતે, પૈસાની લેવડ દેવડ બાબતે? જો ઓનેસ્ટિક તો કેવું હોય કે ટિકિટની વેચણી માટેની પૈસા તો કેવું હોય કે કાર્યકર્તા હોય, પ્રભારીઓ હોય, કોઈ પણ કામ કરતા હોય તો એવું લાગે 2-4 નેતાઓને એવું હોય બધાને કે અમને ટિકિટ મળે, એટલે કોઈને લાઇઝનિંગમાં લે કે તમને અમે ટિકિટ અપાવીશું, આમ અપાવીશું, તેમ અપાવીશું, એમ કરીને પૈસા લઈ લે. પણ ટિકિટ તો અંતે ભાજપમાંથી તો ક્યાં આવે છે, તો ક્યાંથી આવે, શું આવે, તો કોઈને ખબર હોતી નથી. ભાજપના આગેવાનોને ખબર હોતી નથી ટિકિટ આવે એટલે. ભાજપમાં તો કોઈ એવું કે પૈસા લઈને ટિકિટ અપાવો તો એમાં તો લગભગ ગમે એ થતું હોય છે. કોઈ ક્યાંથી શું ચાલે છે કોઈને ખબર નહીં હોતી, બરોબર? એટલે મુખ્યત્વે ટિકિટ વાળી વાતચીતની અંદર કદાચ એમને
લીધા હોય માટે જ ભાજપને ખબર પડી હોય ને એમને દૂર કર્યા હોય, એવું બન્યું છે. ઘણી વાર એવું બન્યું છે કે ભાજપના આગેવાનો ભાજપના નામ ઉપર પૈસા લઈ લે છે, પછી એમને દૂર કરી છે. બાકી પાર્ટી તો ટિકિટ લે, પૈસા લે તો પછી તો ટિકિટ આપે જ ને, શું કરવા ના આપે? એટલે એ તો કોઈ સવાલ જ નથી. એમાં તો કેવું છે કે પ્રશ્ન વિષય ઉપર જાય છે, કેવો માણસ છે. દિલુપ, એ જે ભરત આર્ય છે ને, તેની સાથે મેં પોતે વ્યક્તિગત રીતે વાત કરી હતી, પણ એમણે કહ્યું હતું કે મારો ઓડિયો તમે મૂકતા નહીં અને આ રેકોર્ડિંગ ફક્ત આપણી બે વચ્ચે પૂરતી રહેવું જોઈએ. એટલે આપણે એ બાબતે ધ્યાન રાખ્યું. પરંતુ એમણે એવું કહ્યું હતું કે મારી પાસે તો કરોડો રૂપિયા છે બાપ દાદાના, મારે આવા પૈસાની શું જરૂર છે? અને એમણે એ પણ કહ્યું કે હું હા, એટલે સમય એ આવશે વિષય ત્યારે આપણે શું છે કે જે વિષય અંદર આપણા જોડે સાબુતી નથી હોતી, પ્રૂફ નથી હોતું, બરોબર, એવા વિષય હા વસ્તુની અંદર આપણે હમ મતલબ ના બોલવું જોઈએ, કારણ કે કોઈ પર્સનલ ના ન વ્યક્તિની બોલવું જોઈએ. આપણને ખબર ના હોય. ઠીક છે, હા, હા કારણ કે બિલકુલ આપણને ખબર હોય, હા, માહિતી હોય તો 100% બોલવું જોઈએ. દિલુ, બિલકુલ એ વાત આપણે એક તરફ મૂકીએ છીએ. મારે આપની પાસે એ જાણવું છે કે વાવ વિધાનસભામાં ત્રીજા નંબરે જે સમાજ આવે છે, જેનું સંખ્યાબળ છે દલિત સમાજ, 40,000 થી વધુ મતદાન. શું લાગે છે અંતિમ દિવસોમાં કઈ ખેલ પડ્યો? જિગ્નેશ મેવાણીને કઈ રીતે જોઈ રહ્યા છો? તેમની આ વખતે વાવમાં કામ કરવાની પદ્ધતિને કઈ રીતે જોઈ રહ્યા છો? અપક્ષ ઉમેદવાર વિક્રમ સેંગલ ને ગુલાબસિંહના દાદા હેમાજી રાજપૂતે દલિત સમાજ માટે કરેલું કામ રંગ લાવશે? જો દલિત સમાજ આમ પણ કોંગ્રેસ વિચારધારાથી જોડાયેલો છે, આ લખી લો. દલિત સમાજ અને માઇનોરિટી મુસ્લિમ સમાજ, આ બે લોકો એ કોંગ્રેસની કોર વોટ બેન્કર છે. આ લોકોની અંદરથી વોટ લેવા એટલે ખૂબ જ મુશ્કેલ કામ કહેવાય. જો વોટ મળ્યા હોય કે વોટ ગયા હોય તો એ ભાજપ તરફ જવાની તો બિલકુલ શક્યતા નહીં. બિલકુલ. ભાજપ ગમે એટલા ઓપરેશન કરે, કઈ પણ કરે, પરંતુ એ ઇમ્પોસિબલ છે, કારણ કે એ તો એ ભાજપ અને આરએસએસ ને તો આ લોકો એમની વિચારધારાથી અલગ માને, એટલે એ તરફ તો જાય નહીં. પરંતુ જે માવજીભાઈ હતા, એમનો જે વિસ્તાર હતો, એ વિસ્તારની આજુબાજુના વિસ્તારની અંદર જે ગામડાઓ હતા, એ ગામડાઓની અંદર એમને રાજનીતિ કરેલી. એટલે અહીંયા ઇતર સમાજના વોટ લીધા છે. એમાં એવું નથી કે એટલા દલિત સમાજના લીધા, ઘણી બધી સમાજોના લીધા છે. માવજીભાઈને સુઈગામ અને બાબરમાં ચૌધરી સમાજના સૌથી વધારે મત મળ્યા, અને એ જ રીતે વાવની અંદર થોડા ઘણા ઇતર સમાજના વોટ મળ્યા. ચૌધરી સમાજના પણ ત્યાં મળ્યા, પણ ત્યાં થોડા બે ફાટા જોવા મળ્યા. બાકી આ તરફી એક બાજુ. એટલે દલિત સમાજની અંદરથી 5,000 થી વધારે વોટ, મતલબ એટલા 5,000 જેવા વોટ લઈ ગયા હોય, એનાથી વધારે તો ના લઈ જાય કે માવજીભાઈ. હજુ જે બધું મતદાન થયું એક તરફ અને કોંગ્રેસ. જી, રાજ, આપનું શું કહેવું છે? આપે દલિત સમાજના મતદાન વિશે વાત કરી, પરંતુ જે બીજું એક ઓપરેશનની વાત કરવી હતી, એક તો મારે વાત કરવી હતી દલિત સમાજ વિશે, બીજી વાત કરવી હતી માવજીભાઈ પટેલ વિશે. આપે પહેલા પણ કહ્યું, પરંતુ મારે ફરી ઊંડાણપૂર્વક જાણવું છે કે માવજીભાઈની જે તસવીર વાયરલ થઈ રહી છે, માવજીભાઈથી કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે, લોકો આક્ષેપ કરી રહ્યા છે, બે વર્ગ છે, કેવું કહી રહ્યો છે કે માવજીભાઈ પટેલ છે તે પહેલેથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, બીજો વર્ગ તેવું કહી રહ્યો છે કે નહીં, તે લડતા હતા, પછી તેને સમાજનું સમર્થન મળી ગયું અને કોંગ્રેસને ફાયદો થયો છે. તમારું શું માનવું છે? કોંગ્રેસ સાથે ભળેલા હતા? એવું તો અત્યાર સુધી દેખાયું નહીં, પરંતુ છેલ્લા ગ્રાઉન્ડ પર 2 દિવસથી આ ચર્ચાઓએ જોર પકડ્યું છે, અને એમાંય આજે એક મંચ ઉપર જોવા મળ્યા એટલે અટકળો વધારે તેજ બની છે, અને બની પણ શકે. અને એવું નક્કી નથી હોતું રાજકારણમાં, કોઈ કોઈનું હોતું નથી, અને કોઈ કોઈનું દુશ્મન પણ નથી હોતું. એટલે એક વાત ચોક્કસથી જાય છે કે આ જે રિઝલ્ટ છે એની વાત આપણે 23 તારીખ પછી કરશું, ચોકસાઈ પૂર્વક કરશું. એનું કારણ છે કે હાલમાં તો સ્થિતિ એવી છે કે માવજીભાઈને, આમ તમે કોઈ પણ ચૂંટણી પર નજર કરો, અપક્ષ ઉમેદવારને કોઈના કોઈએ ઉભો જ રાખેલો હોય છે. કેમ કે કયા વોટરો ક્યાં ડાયવર્ટ કરવા, અને કઈ મેજોરિટીના કેટલા વોટરો છે ને, એમને એ વોટરો સામેવાળા વ્યક્તિને ન મળે અને એમાં હું બાજી મારી જાઉં, આવું બનતું હોય છે ત્યારે જ અપક્ષ ઉમેદવારોને ઉભા રાખવા માં મહત્વનો રોલ તો જે મેઇન પાર્ટીઓ હોય છે એમનો હોય જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ એવું પણ બને છે કે આપણે ધાંધરામાં જોયું તો માવજીભાઈને કોઈ ઉભા નતા રાખ્યા, એ પોતે જ ઉભા હતા કે બસ મારે લડવું જ છે અને મારે જનતા વચ્ચે રહેવું છે. તો એ ભાજપમાં હતા, ટિકિટ ન મળી તો એ અપક્ષમાં લડીને જીતી ગયા. તો એવું પણ બને છે ને, ક્યાંક એવું પણ બને છે કે કોઈ રાજકીય પક્ષ જ અપક્ષને ઉભો કરતું હોય છે વોટ તોડવા માટે કરીને. તો અહીં એવું ચોક્કસથી બન્યું જ છે
પણ હજી આપણે એવું તારણ ન કાઢી શકીએ કે કોંગ્રેસે માવજીભાઈને ઉભા રાખ્યા કે ભાજપે ઉભા રાખ્યા. એ ચોક્કસની વાત છે કે માવજીભાઈને ઉભા રાખ્યા એ 100%ની વાત છે. કોના મત તોડવા ઉભા રાખ્યા એ બધા આંકડાઓ આપણી નજર સમક્ષ છે જ. પણ હજુ તોય આપણે સ્પષ્ટ ના કહી શકીએ કે ભાજપે ઉભા રાખ્યા છે કે કોંગ્રેસે. આપણે કોઈની ઉપર હાલ ચર્ચા ન કરી શકીએ, એટલે નામ લઈને ન કરી શકીએ કે ભાજપે ઉભા રાખ્યા હશે કે કોંગ્રેસે ઉભા રાખ્યા છે. પણ અપૌચારિક રીતે આપણે સ્પષ્ટ કહી શકીએ કે કોઈના કોઈ પક્ષે માવજીભાઈને એક બાજુ એક તરફી વોટ કરાવવા માટે અને આખો જે ઝુંડ છે એક તરફી મતનો, એ આખું પડીકું એક જ જગ્યાએ જાય અને કોઈ હારે અને કોઈ જીતે એના માટે માવજીભાઈને ઉભા રાખેલા છે. આ તો 100%ની વાત છે. આપનું શું કેવું દિલુ? ના, હું એ બધી વસ્તુ વાંચે માનતો નહીં, કારણ કે શું છે કે જે વ્યક્તિ લડતો હોય છે પોતાના કામ માટે લડતો હોય છે, બરોબર. ધારો કે પછી લડવા માટે નીકળ્યો હોય તો પછી ભાજપના નારાજ નેતાઓ એને સપોર્ટ કરતા હોય, ધારો કે કોંગ્રેસ વાળા કરતા હોય, એમને ફાયદો દેખાતો હોય, એ આ વિશે અલગ પછી શું છે કે રોબોટની જેમ માવજીભાઈનું જે કામ કરવાની જે ટેકનિક હતી એ એવી હતી કે ક્યાંક ને ક્યાંક હું સમાજના મત કરીને હું મારા જીતવાના ચાન્સ છે, એમને જીતવા માટે જ ફાઇટ કરી છે. પરંતુ અપક્ષની અંદર જીતવું ઘણું બધું અઘરું હોઈ શકે છે, એટલે એમને જે ફાઇટ કરી એ ફાઇટ એ જ રીતે હતી. પરંતુ પછી કોંગ્રેસને એવું લાગ્યું હોય કે આપણને ફાયદો છે તો એ સપોર્ટ કરતા હોય. ભાજપના કોઈ નેતાઓ નારાજ હોય તો એ કરતા હોય કે ચલો ને ભાઈ, આ હારી જશે, આપણો ચાન્સ આવશે, માવજીભાઈ કહે આમ. એટલે આવું બધું અંદરો અંદર રાજકારણ બહુ થતું હોય છે. પરંતુ કોઈ લડાવે ને કોઈ લડે ને તો એનો કોઈ અર્થ નહીં રહેતો, કારણ કે એન ટાઈમ સુધી ભાજપની તો મને ખબર નહીં, કોંગ્રેસની મને માહિતી કે એ લોકોને ખબર જ નથી કે માવજીભાઈ ફોર્મ રાખશે. એમને એવું હતું કે માવજીભાઈ ફોર્મ નહીં રાખે તો આપણે હારી જઈશું, માવજીભાઈ ફોર્મ રાખશે તો આપણને ફાયદો થશે. સામે ભાજપ વાળા પણ એવું પૂછતા હતા કે માવજીભાઈ ખેંચી લેશે, ઓફરો કરતા હતા. તો પછી હવે જો એકબીજા પક્ષે એકબીજા ઉભા રાખ્યા હોય તો પછી પદોની ઓફર કરવાની કોઈ સવાલ નહીં રહેતો. અને બીજું કેવું હતું કે માવજીભાઈને એવું લાગ્યું હતું કે આ વખતે જે અંડર કરંટ છે ને એનો ફાયદો મને મળી શકશે, અને એમને ફાયદો મળતો દેખાયો છે. સારા એવા લઈ જાઓ જોશું. દિલુભાઈ, જામાભાઈએ ફોર્મ ભર્યું હતું ચૌધરી સમાજના, તો તમને લાગે છે કે એટલા માટે જ ભર્યું હતું કે માવજીભાઈ પછી પલટી મારે તો એક વ્યક્તિ હોય? જે ફોર્મ ભર્યું હતું ને એ પલટી ધાર્મિકભાઈ, મારે, એટલે એનું માફી. કારણ એવું નતું, પરંતુ એવું હતું વાતચીત કે માવજીભાઈ કદાચ બેહી જાય તો, કારણ માફી કે માંગુ છું કે માવજીભાઈને હું બનાસ બેંકના ચેરમેનની ઓફર કરી હતી. આ ઓફર કોઈ નાની તો કહેવાય એક જ નહીં, મિનિટ બરોબર. દિલુભાઈ, આ એક જ મિનિટ. શું કહો છો રાજભાઈ? ધાર્મિકભાઈ, માફી ચાહું છું કે મારો સમય અહીંયા પૂરો થાય છે અને હા જરૂરી છે હા એટલા માટે. કઈ નહીં, ફરી જોડાશું અને ફરી એક વખત વાત કરશું. રાજભાઈ, ધન્યવાદ. નમસ્કાર ભાઈ, નમસ્કાર દિલુભાઈ, તો જે જામાભાઈએ જે ફોર્મ ભર્યું હતું એ 68 ગુણ ભાભરના ચૌધરી સમાજે ભરાવ્યું હતું કે સમાજને આ વખતે લડવાનું છે. પણ જયારે માવજીભાઈ લડતા હતા ત્યારે સમાજના આગેવાનોએ વિચાર્યું કે માવજીભાઈ મજબૂત છે, કારણ કે માવજીભાઈને બીજા સમાજ પણ વોટ આપશે, જામાભાઈને ખાલી ચૌધરી સમાજ આપો. એટલે એમને વિચાર્યું કે જામાભાઈને અમે ફોર્મ ખેંચાડી દઈએ, પણ તમે ફોર્મ રાખો અને લડવાની તૈયારી દર્શાવો તો જ આ વસ્તુ કરીએ. એટલે પછી માવજીભાઈ સમાજ વચ્ચે બોલ્યા કે તમે બધા સમાજ કહેતા તો લડવાનું, તો પછી તો કોઈ ભલે ને કરોડો રૂપિયા આપે, પછી કોઈ ના ખેંચે, કારણ કે આગેવાન નહીં. જે મહત્વની વસ્તુ રાજકારણમાં પૈસાની એટલી બધી અહેમિયત નહીં. તમે લડવા માટે નીકળો મજબૂત છે ને તો કરોડો રૂપિયા લોકો આપવા વાળા મળે છે, બરોબર. અને તમને ખબર ના હોય કે કોણે આપ્યા ને શું આપ્યા, એવા એવા કરોડો રૂપિયાના ફંડ આવી જાય છે લોકો જોડે. એટલે રાજકારણમાં કોઈ પૈસા મહત્વની વસ્તુ નથી, પણ જો તમારી ઇમેજ ડાઉન થઈ જાય, જો તમારી ઇમેજ પતી જાય લોકો વચ્ચે, તો પછી તમને ક્યારે કોઈ સ્વીકારતું નથી. જી દિલુભાઈ, એ જાણવું છે કે માવજીભાઈ જીતે કે હારે, એક સવાલ હતો. લોકો કહેતા હતા કે ભાઈ જીતશે તો નહીં, કોંગ્રેસને ફાયદો કરાવશે. તો આ વાત મને અને તમને ખબર હતી, તો પછી એમના સમર્થકોને પણ ખબર હોય ને, એમના સમર્થકોને લોકો પણ કહેતા હશે કે ભાઈ માવજીભાઈના કારણે તો કોંગ્રેસ જીતશે. તો એના સમર્થકોનું શું કહેવું હતું? એમના સમર્થકો શું જોઈને મત આપતા? સમર્થકોનું કોઈ પણ પાર્ટીના હોય, સમર્થકોનું એક જ સ્ટેટમેન્ટ હોય. ભાજપમાં હોય ને પૂછવાનું એ કહેશે ભાજપ જીતશે, કોંગ્રેસમાં હોય ને પૂછવાનું એ કહેશે કોંગ્રેસ જીતશે, અને અપક્ષમાં હોય ને પૂછો તો એ કહેશે અપક્ષ જીતશે. કોઈ પણ ઇલેક્શન મારું એ કહેવું છે દિલુભાઈ, મારું એ કહેવું છે કે એમના સમર્થકોને પણ ખબર હતી
કે ભાઈ માવજીભાઈ એટલા બધા મત નહીં લાવી શકે કે જીતી જાય, પણ એક વાત 100% છે કે માવજીભાઈના હા, મતથી એટલે એ વાત ઉઠી હું પહોંચું છું તમે જે કહેવા જઈ રહ્યા. એટલે કે સમર્થકોને એવું જ હોય કે જે પક્ષમાં લડતા હોય એ જ પક્ષ જીતે. પરંતુ આ વખતે કેવું હતું માવજીભાઈના સમર્થકો કે હારીએ કે જીતીએ, પરંતુ એક દમ બતાવીએ. ધારો કે 50,000 60,000 વોટ આજુબાજુ માવજીબા પહોંચી જાય છે તો થઈ જાય છે, બરોબર કે માવજીભાઈ આટલા મત લઈ જાય છે એનો અર્થ એ થાય છે કે એમને શક્તિ પ્રદર્શન કરી બતાવ્યું. આ અપક્ષની અંદર એમની તાકાત બતાવી દીધી. સામે કદાચ ભાજપ હારી જાય છે, એમને ધારો કે ભાજપ હારી જાય છે તો પછી એમને ભાજપનો પણ પાવર ઉતારી દીધો. જે વાત કરતા હતા પાટીલ સાહેબ, એમનો પણ પાવર ઉતારી દીધો. અને એટલા માટે એમને હતું આપણે જીતીએ કે ન જીતીએ, લડી લઈએ, જીતીએ તો ઠીક, બાકી હરાવીશું તો 100%. તો આ જે સિસ્ટમ હતી એનાથી નુકસાન ભાજપને જ થવાનું હતું. માવજીભાઈનો ઇતિહાસ રહ્યો, જે પાર્ટીમાં રહ્યા, જે પાર્ટીએ ટિકિટ ના આપી એ પાર્ટીને હરાવવાનું કામ માવજીભાઈએ સતત કર્યું. કોંગ્રેસ ને ટિકિટ નથી આપી તો 2017માં લડ્યા તો ડીડી રાજપૂતને હરાવવાનું કામ કર્યું થરાદની અંદરથી. ત્યારબાદ માવજીભાઈ એના પહેલા લડ્યા તો પરબતભાઈને હરાવી ચૂક્યા. ઘણા બધા નેતાઓને હરાવવા, જીતવામાં કામયાબ રહ્યા ના રહ્યા, પણ હારજીત કરાવવામાં તો કામયાબ રહ્યા જ છે. એટલે એમને જે ખટકે છે એના સામે એ ફોર્મ ભરે છે. પછી એમનો પ્રચારની સ્ટ્રેટેજી પણ એવું. તમે જો માવજીભાઈ કે કોંગ્રેસ ઉપર મારો કર્યો, ભાજપ કર્યો, તો મત કોના ડિવાઈડ થવાના? જી દિલુભાઈ, મારે આપની પાસે છેલ્લું એ જાણવું છે. આપણે ઘણી ચર્ચા કરી, સવાલો તો ઘણા છે, પરંતુ એ સાચવીને રાખીએ કારણ કે હજુ આપણા એપિસોડ છે પરિણામ સુધી. છેલ્લો સવાલ એ છે કે માવજીભાઈ જીતે કે હારે? માવજીભાઈ જીતે કે હારે? પણ એક વાત છે કે ચર્ચા અત્યારથી જન્મ લઈ રહી છે કે 2027માં થરાદમાં શું શંકરભાઈની મુશ્કેલી વધારશે? 2027માં શું એ લડશે કે નહીં? એ બધા સવાલો અત્યારથી થવા લાગ્યા છે. તમે શું વિચારો છો આ બાબતે? જો આ વિષયનું સમાધાન નહીં થાય તો માવજીભાઈ કેવા માણસ છે ખબર છે? પકડી લીધું તો પછી એમને કોઈ હારવા જીતવા રાજકારણ જ કર્યું નહીં. કારણ કે ધારાસભ્ય રહેલા છે, 20 બુધા કમિટીના અધ્યક્ષ રહેલા, એના માટે કેબિનેટ જેવું એમનો મતલબ ઋતબો હતો. તો રાજકારણ બહુ નથી કર્યું. એમના સમાજના સંસ્થાઓ હાલ જે ચાલવે છે, સામાજિક આગેવાન છે. એટલે એમનું કેવું છે ખબર છે કે જો આ વસ્તુનું સમાધાન નહીં થાય તો થરાદની અંદરથી 100% માવજીભાઈ એ શંકરભાઈને મતલબ અપક્ષમાં ફોર્મ ભરીને જીતી ના શકે પણ હરાવી શકે એનું સ્પષ્ટ કારણ છે. કારણ કે માવજીભાઈ જે મારવાડી સમાજમાંથી આવે છે એ સમાજ 50,000 છે થરાદની અંદર, અને મારવાડી સમાજ ખૂબ મોટે પાયે છે. એના જ કારણે મારવાડી સમાજ એ થોડો દેશી સમાજમાં ભળે, એના પહેલો એમની સમાજમાં વધારે ભળે છે. એટલે માવજીભાઈ તેના કટ્ટર આગેવાન છે. એટલે એમના સમાજની અંદર એને વોટોનું ફેર પાડવાનું. પરંતુ હવે કોણ લડે છે, શું લડે છે નક્કી નહીં. બાકી શંકરભાઈ માટે થરાદમાં જો માવજીભાઈનો વિરોધ ચાલુ રહે તો લડવું અને જીતવું મુશ્કેલ એટલે લગભગ અસંભવ છે. સંભવ જ ના કહેવાય, કોઈ કાળે સંભવ ના કરી શકાય આ વસ્તુને. પરંતુ સમય, સિચ્યુએશન કેવા 2022માં પણ પ્રયત્ન કર્યો હતો ને માવજીભાઈ અપક્ષ લડવાનો. 2022માં થરાદ અપક્ષ લડવાનો માવજીભાઈનું મન હતું. એમણે પ્રયત્ન કર્યો હતો 2022માં થરાદમાં. માવજીભાઈ મને એવું છે કે માવજીભાઈને કોઈ પણ પક્ષ કે કોઈ પણ સમાજ, કોઈ પણ પક્ષ, ભાજપ કે ગમે કોઈ પણ પક્ષ, મને એવું લાગે છે કે નેક્સ્ટ ટર્મની અંદર ટિકિટ આપી દેશે. કારણ કે જે રીતે આ પક્ષમાં મતદાન થઈ જાય એ રીતે જો આ પક્ષોની મજબૂરી થઈ જાય, આપવું પડે ને કે પછી એકાદ પક્ષને આવવાનું કામ કરે. જી જોઈએ દિલુ શું થાય છે. પણ આપ અમારી સાથે જોડાયા, ખાસ કરી દલિત સમાજ વિશે, ગામડા, તમે જે ગામડાઓની માહિતી આપી અને જે વાવમાં, ફક્ત વાવમાં જે મતદાન થયું છે તેમાં કયા સમાજનું કેટલા ટકા મતદાન થયું છે, મને લાગે છે માહિતી લોકોને, ખાસ કરી જે આ ચૂંટણી કવર કરી રહ્યા છે તે તમામને ખૂબ જ મદદરૂપ થશે. આભાર, આપ અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ હતા વાવ વિધાનસભાથી બંને પત્રકારો. તેમનું કહેવું છે કે દલિત સમાજનું જે મતદાન થયું છે એ મતદાનમાં માવજીભાઈ થોડા તોડી શકે, ભારતીય જનતા પાર્ટી તરફ એટલા બધા નહીં જાય. ગામડાઓ છે તો ગામડાઓમાં પણ સ્થિતિ કંઈક નવી સામે આવી શકે છે. એટલે કે હવે જોવું રહ્યું કે આવનાર સમયમાં શું થાય છે. ઓપરેશન ભાગ 4માં, આપણે વાવના ઓપરેશનના ભાગ 4માં આજે દલિત સમાજ વિશે વાત કરી, માવજીભાઈ પટેલ વિશે વાત કરી. આવનારા સમયમાં ફરી વાવના જ તે એવા ઓપરેશન, એવી બાબતો, એવી વાતો તમારી વચ્ચે લઈને આવીશું કે કદાચ એ આપને નહીં ખબર હોય.
કદાચ એ વાત ફક્ત ત્યાંના સ્થાનિક પત્રકારો અને નેતાઓને જ ખબર છે. એ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહેશે. ગુજરાત તક જોતા રહો. આ ચર્ચા કેવી લાગી? દિલુભાઈ જે માહિતી આપી તે આપને કેવી લાગી? રાજભાઈએ જે માહિતી આપી એ આપને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. અમને આપશો રજા. નમસ્કાર.